ભાવનગર અને અમરેલીમાં આંગણવાડીના કર્મચારીઓએ એક રેલી કાઢી હતી। રેલીનો મુદ્દો હતો કે તેમના જે પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ આવે અને તેમની જે સમસ્યા છે તેનો પણ ઉકેલ આવે। આ મુદ્દે તેમને રેલી કાઢી હતી અને સરકારને ચીમકી આપી છે કે હવે આ વખતે જો અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવ્યો તો આ આખી રેલી ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી લડત આપવા માટે તૈયાર છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગર અને અમરેલીમાં આંગણવાડીના કર્મચારીઓએ રેલી કાઢી હતી અને ખાસ કરીને મહિલા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમની મુખ્ય બે જ માંગણીઓ હતી કે તેમના પગારમાં વધારો થાય અને જે કામ કરવાનો સમય છે તેમાં ઘટાડો થાય। આ બે માંગણીઓ લઈને તેમને રેલી કાઢી હતી અને કલેક્ટર કચેરીએ જઈને તેમને આવેદનપત્ર આપ્યું હતું। અહીં પહેલા તે મહિલાઓને સાંભળીએ, મહિલાઓ દ્વારા શું કહેવામાં આવ્યું। બાળક હોય તે 3 મહિનામાં બતાવે છે તો કેવી રીતના કામ કરવું એની માટે તે સરકારને મોબાઈલ ફાળવવા પડે ને સર। કાઈ વાંધો નહીં, ચાલો તમારી માંગણી છે તમારું તો સાંભળો। થાકી ગયા છે સાંભળી તમે વાડી થાકી ગયા છે। ઓકે, મારું નામ પાટલિયા ભાવનાબેન છે। હું અમરેલી જિલ્લાની પ્રમુખ છું અને અમે વર્ષોથી સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે અમને સમાજજનક વેતન આપો। કેટલી રેલી કરી, કેટલા આવેદન કર્યા, કેટલી વાર કમિશનર સાથે બેઠક કરી, સચિવ સાથે બેઠક કરી, પણ કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો, અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે એક નવા મોબાઈલ આપ્યા। પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા। પણ અમને સન્માનજનક વેતન આપવું જોઈએ। જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800 અને 20,300, તો એના માટે સરકાર અમારી સામે અપીલમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં અમે પણ કેસ દાખલ કર્યો છે અને અત્યારે અમારો કેસ ટેબલ પર પણ આવી ગયો છે। ત્યાં સુધી અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી અમને વચગાળાનું વેતન આપો। જે અત્યારે 18,500 છે, નાનામાં નાનું વેતન છે, એના માટે અમે સરકાર પાસે માગણી એક કરીએ છીએ। પણ સરકાર હજી સુધી અમારા એક પણ અમને 2 મહિનાનું સરકારે કીધેલું કે ચૂંટણી પછી જાહેર કરશું, પણ સરકારે જાહેર કરેલ નથી। તો હવે એના માટે અમે આજરોજ અમરેલીમાં આખા જિલ્લાની બહેનો, તમે જોવો છો એટલા બહેનો હાજર છે, એટલા બહેનોને અમે ગાંધીનગર 9મા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસમાં અમે મોટું આંદોલન કરવાના છીએ। એના માટે દરેક બહેનોને દરેક તાલુકામાં અમે પત્રિકાનું વિતરણ કરેલ છે અને આજે અમારો કાર્યક્રમની રૂપરેખા વિશે અમે અહીંયા ભેગા થયેલા છીએ બહેનો। અમે આજે કોઈને આવેદનપત્ર પણ આપેલ નથી, કારણ કે અમે આવેદનપત્ર આપી અને ખૂબ જ ધરાઈ ગયા છીએ। અમારો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી, માટે અમે સરકારને વહેલી તકે અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે એવી માગણી કરીએ છીએ અને કાયમી નોકરિયાતમાં પણ અમારી ગણતરી કરવામાં આવે, વેકેશનના લાભ મળે અને જે ખાસ કરીને બાળકોને જે ક્રૂર મસ્કરી રૂપે વેતન આપવામાં આવે છે કે તમારા નામથી। મારું નામ ગોહિલ રાજેશ્રી બાચે છે। હું ભાવનગર ગુજરાત આંગણવાડી કર્મચારી ભાવનગર જિલ્લાની મહામંત્રી છું। આજે અમારી મુખ્ય રજૂઆત છે કે અમારે જે પગાર વધારાનો વારે અમે રેલી ધરણા બધું કરી થાકી ગયા છીએ, છતાં સરકારશ્રી સાંભળતા નથી। આજે 10 ઓક્ટોબર એટલે કે શ્રમિક માંગણીનો દિવસ છે, એને લઈને આજે અમે કરવા જઈ રહ્યા છીએ। બીજી કે અમારે જે મોબાઈલ આપ્યા છે, મોબાઈલમાં અમને જે એપ આપી છે એપમાં કામ થતું નથી અને દિવસે ને દિવસે ઓફિશિયલી અને ઉપરથી ગાંધીનગરથી એટલું દબાવ આવે છે કે જે કામગીરી ઓનલાઈન કરવાની છે પૂર્ણ કરો, પણ પૂર્ણ ત્યારે થાય કે જ્યારે મોબાઈલ કામ કરે ત્યારે। જે મોબાઈલ આપ્યા છે એમાં કોઈ જાતનું કામ નથી થતું અને વારે વર્કરો બહેનોને નોટિસો મળે છે અને કામ કરવાની ધમકીઓ મળે છે। એટલે આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદન દેવા જઈ રહ્યા છીએ અમારી માગણી અને જે નાના અમારા જે શોષણ થાય છે બહેનોને એ માટે।
ઓકે તમારા નામથી તમારા નામથી મારું નામ રમીલાબા આર ગોહિલ, હું સીધું સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ભાવનગર જિલ્લા પ્રમુખ છું. અને આજે અમે અહીંયા અમારી પડતર માંગણી માટે ભેગા થયા છે. જે કામદારોના જે પ્રશ્નો છે 10 ઓગસ્ટ આખા ભારતમાં આજે બધે જ એના પ્રશ્નો માટે બધા ભેગા થયા છે. અને અમે આજે ભાવનગર જિલ્લામાં અહીંયા આંગણવાડી વર્કરોએ રેલીનું આયોજન રાખ્યું છે અમારા પ્રશ્નો બાબતે. અને અમારા જે પ્રશ્ન પડતર માંગણી છે એ અમારા વેતન વધારા માટેની છે કે જે હાઈકોર્ટે અમારો જે 24,800 અને હેલ્પરનો 20,300 જે કર્યો છે એના માટે થઈને સરકાર અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. પણ અમને જે વચગાળાનો જે પગાર મળવો જોઈએ એ અમને સરકાર આપે એના માટે આજે અમે અહીંયા ભેગા થયા છે. અને અમારા જે પોષણ જે દર છે બાળકોને જે નાસ્તો આપવા માટે એ 10 પૈસા શાકભાજીના આપે છે એ અત્યારે આ મોંઘવારી પ્રમાણે 10 પૈસામાં કંઈ જ આવે નહીં. એટલે સરકારને એ અમારા પોષણનો ભાવ વધારો કરે અને અમારી જે બધી પડતર માંગણી છે એ અને આ પગાર વધારો એના માટે સરકાર અમારા ઉપર ધ્યાન આપે. અને આનાથી વધારે જો અમે અહીંયા આજે રેલી કરે છે, આવતા સપ્ટેમ્બરમાં અમે ગાંધીનગર રેલી કરવાના છે આંગણવાડી વર્કરની. અને આખા ગુજરાતમાંથી દરેક જિલ્લામાંથી આંગણવાડી વર્કરો ત્યાં ગાંધીનગર પડાવ નાખશે અને રેલી મોટી કરવાના છે. અંદાજે કેટલા મહિલા ભેગા થયા છે? અંદાજે 25 થી 30,000 જેટલી વર્કર બહેનો રહેશે હાજર એવો અમારો આંકડો છે. પણ અને આજે અત્યારે 15,500-700 જેટલી છે બેન અહીંયા હાજર. ક્યાં રજૂઆત કરવા જવાના? અત્યારે અમે કલેક્ટર કચેરી અહીંયા રેલી કરીને કલેક્ટર કચેરી જવાના છીએ. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? અમારી માંગ પૂરી નહીં થાય તો અમે હવે પછી અમારા જે મોટા મોટા પ્રોગ્રામ આપવાના છે આપીશું. અને અમે સપ્ટેમ્બરમાં ગાંધીનગર અમે આનાથી આખા ગુજરાત જિલ્લાની આંગણવાડી વર્કરો ગાંધીનગરમાં રેલી કરશે અને ત્યાં સરકાર સામે બેસી જશે ધરણા. અહીં તમે મહિલા કર્મચારીઓને સાંભળ્યા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ વખતે અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવ્યો, અમારી માંગણીઓનો ઉકેલ નહીં આવ્યો, તો આ વખતે અમે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી આ રેલી લઈને જઈશું, પણ અમારી મુશ્કેલીઓનો સમકટ. અહીં તમે મહિલા આંગણવાડી કર્મચારીઓને સાંભળ્યા. એમનું સ્પષ્ટપણે કહેવું છે કે જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તે દિલ્હી સુધી પહોંચશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તેમની માંગણીઓ કેટલી જલ્દી સ્વીકારે છે, કેટલી જલ્દી એ માંગણીઓનો ઉકેલ આવે છે અને તેમના પ્રશ્નોનો જવાબ તેમને ક્યારે મળે છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.